રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 183 કેસ નોંધાયા છે અને આ સાથોસાથ એક્ટિવ કેસનો આંક પણ હવે વધી 882 પર પહોંચી ચૂક્યો છે। આ સાથે જ 8 દિવસમાં 2 દિવસની જો વાત કરીએ તો 2 દિવસ અગાઉ કોરોનાના 615 એક્ટિવ કેસ હતા અને 2 દિવસમાં જ કોરોનાના એક્ટિવ કેસમાં 33% પણ વધુનો વધારો થઈ ચૂક્યો છે। 822 એક્ટિવ કેસ પૈકીના 793 દર્દી જે હોમ આઇસોલેશનમાં છે। 29 દર્દી હવે એવા છે જેમને સારવાર લેવાની જરૂર પડી છે, ત્યારે નવા કેસ પ્રમાણે પણ છેલ્લા 5 દિવસથી વધારો થઈ રહ્યો છે। રાહતની વાત એ પણ છે કે સળંગ 5મા દિવસે પણ કોરોનાથી એક પણ મોત નથી નીપજ્યું। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે। રાજકોટમાં 10 વર્ષના બાળક સહિત 9 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। રાજકોટમાં કુલ કેસનો આંક 77 પર પહોંચ્યો છે। જામનગરમાં પણ નવા 8 કેસ નોંધાયા। કચ્છ ભુજમાં પણ 3 અને નખત્રાણામાં 1 કેસ નોંધાયો છે।